મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં ડિજિટલ હાજરીનો વિરોધ પ્રબળ બન્યો છે। સચિવાલયના કર્મચારીઓનો વિરોધ પ્રબળ બન્યો છે। ડિજિટલ હાજરીને લઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। કર્મચારીઓને એપ્લિકેશન ડાઉનલોડ ન કરવાની સૂચના અપાઈ છે। કર્મચારી મહામંડળે પત્ર લખીને કર્મચારીઓને સૂચના આપી છે। તો ગાંધીનગરમાં ડિજિટલ હાજરીનો વિરોધ પ્રબળ બન્યો છે। રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન થતું હોવાની રાવ ઉઠી છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે। ડિજિટલ હાજરીનો વિરોધ પ્રબળ બન્યો છે। સચિવાલયના કર્મચારીઓનો વિરોધ પ્રબળ બન્યો છે। ડિજિટલ હાજરીનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। કર્મચારીઓને એપ્લિકેશન ડાઉનલોડ ન કરવાની સૂચના અપાઈ છે। કર્મચારી મહામંડળે પત્ર લખીને તમામ કર્મચારીઓને સૂચના આપી છે। રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન થતું હોવાની રાવ ઉઠી છે। કાર્યરત સિસ્ટમને જાળવી રાખવા માટે જ સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ સરકારે ડિજિટલ હાજરી પૂરવાનો નિર્ણય કર્યો હતો। આવતીકાલે 1 ફેબ્રુઆરીથી જ આ નિર્ણય અમલમાં આવશે। કર્મચારી મહામંડળે પત્ર લખીને તમામ કર્મચારીઓને હાજરીની એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા માટે સૂચના આપી છે। રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન થતું હોવાની રાવ ઉઠી છે। સુરતથી અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમાચારને લઈને, સુરતમાં જેસીપી ટ્રાફિક HR ચૌધરી રિટાયર થયા છે। તો આ સમાચાર સામે આવ્યા છે સુરતથી। સુરતમાં અધિકારીઓ દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી। 1.5 વર્ષ જેસીપી તરીકે સુરત શહેરમાં તેમણે ફરજ બજાવી છે। ઉચ્ચ અધિકારીઓ રિટાયર સેરેમનીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વિદાય આપી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે। ત્યારે બજેટને લઈને ગુજરાત કોંગ્રેસે કૃષિ વિષયક માળખાને મજબૂત બનવા માટે સ્પષ્ટ માંગ કરી છે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેમજ કાંઠાની ફળદ્રુપ જમીન જે ખારી થતી જાય છે તેને રોકવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરવાની જોગવાઈઓ કરવા માટે માંગ કરી છે। ભાજપાની સરકાર સંસદની અંદર કેન્દ્રીય બજેટ રજૂ કરવાની છે। આવા સમયે કોંગ્રેસ પક્ષ દેશના અન્નદાતાઓ માટે, દેશની ખેતીને મજબૂત કરવા માટે અને ગામડાઓને રોજગારીના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અમુક અપેક્ષા રાખે છે। રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ જાહેર કર્યો છે। પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરી શકતી હોય તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક પગલાં લેવા માટે હુકમ કર્યો છે। તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ પણ જવાબદારી છે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ એ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ તેનું પણ ધ્યાન આપે। નેશનલ કોન્ફરન્સના ગુડ ગવર્નન્સ સમાપન સમારોહમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અગ્રસચિવ મોના ખંધારે નિવેદન આપતા જણાવ્યું કે 2 દિવસ સેમિનારમાં નેશનલ કોન્ફરન્સ મંથન સાથે ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું છે। ભારત સરકારના અલગ અલગ મંત્રાલય તરફથી મેગા પ્રોજેક્ટનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। તેલંગાણાના મહારાષ્ટ્ર અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। આ 2 દિવસ દરમિયાન લગભગ 20થી વધારે સ્ટેટ્સમાંથી અને કેન્દ્ર સરકારની વિવિધ મિનિસ્ટ્રીઝમાંથી અને ગુજરાત રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી
ઈ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ સંબંધિત પ્રોજેક્ટ રજૂ કરાયેલા, એના સંબંધે ચર્ચા કરાયેલી અને ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સના અલગ અલગ પાસાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થયેલી, જે ખૂબ સફળ અને મદદરૂપ સાબિત થયેલ છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં શ્રી ગંગોત્રી ધામના રાવલજી શ્રી શિવપ્રકાશજી મહારાજ શહેરમાં પધાર્યા છે અને ગંગોત્રી ધામ વિશે પ્રેસ વાર્તા કરવામાં આવી હતી અને સનાતન ધર્મ નથી માનતા લોકો માટે હમણાંની યુવા પેઢી છે તે બગડી રહી છે, પણ આપણે યુવા પેઢીને સુધારીશું અને સનાતન ધર્મમાં લાવીશું. જ્યારે તેમણે જણાવ્યું કે 6 મહિના ચારધામની યાત્રા બંધ રહેશે, 6 મહિના ભાગવન ત્યાં પોતે પણ ફરવા નીકળે છે અને જે લોકો મહાકુંભ ન જાય તે લોકોએ ઘરે જ હર હર ગંગે કરી અને સ્નાન કરવું. सबसे बड़ा, अगर हमारी संस्कृति और हमारा धर्म बचा रहे तो हमारे पूर्वजों के द्वारा हमारे ऋषि परंपराओं में जो भी नियम बताए हैं हमें इनका अनुसरण करना है, बाकी वो सब संरक्षण है. जैसे हम बात करते हैं कि गंगा और यमुना या नर्मदा, इसके स्वच्छता कैसी रखी जाए, मैं कहता हूँ इनकी स्वच्छता करने की आवश्यकता नहीं है, हमारी गंदगी उसमें ना जाए ये ध्यान रखने वाली बात, वो तो सोच है. અમદાવાદના ઘાટલોડિયા પોલીસે એક ચેઇન સ્નેચર ગુનેગારની ધરપકડ કરી છે. પ્રેમિકાના મોત શોક પૂરા કરવા માટે યુવકે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યું અને જેમાં તે સફળ થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો છે. પૂછપરછમાં યુવક મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પ્રદ્યુમનસિંહ ચંદ્રાવત નીકળ્યો હતો. અમદાવાદ 15,000માં નોકરી કરવા લાગ્યો અને ત્યાં યુવતી સાથે તેને પ્રેમ થયો હતો, જેના મોત શોક એટલા મોટા હતા કે તે પૂરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચડ્યો હતો. મહેસાણા શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓના સંચાલન માટે મનપાના કર્મી સુરતની મુલાકાતે છે, જેમાં કમિશનર અને 2 ડેપ્યુટી કમિશનર સહિત 18 અધિકારીઓની ટીમે સુરત મનપાની 2 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન ટીમ સેનિટેશન, ડ્રેનેજ સિસ્ટમ, પાણી વિતરણ વ્યવસ્થા, કર વસૂલાત અને વિકાસ કાર્યોનો અભ્યાસ કરશે. સુરત મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી અને વિવિધ પ્રોજેક્ટનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે અને વિવિધ કાર્યોમાં મદદરૂપ પણ થશે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી અસર થઈ રહી છે. અવારનવાર માવઠા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ કૃષિ તજજ્ઞ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આપણે જોવા જઈએ તો જે પશ્ચિમી વિક્ષેપ મજબૂત આવવાનો હતો, જેની ગણતરી હતી તે મધ્યમ કક્ષાનો આવતા હવે માવઠું જે છે એની તીવ્રતા ઘટી જવાની શક્યતા છે. કેટલાક ભાગમાં માત્ર વાદળો આવે, કેટલાક ભાગમાં છાંટા થઈ શકે, ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થોડીક અસર થઈ શકે. માવઠાની મોટી અસર થવાની ભિન્ન ભિન્ન ભાગોમાં એટલી બધી શક્યતા નથી, પણ વાદળ આવે અને ક્યાંક છાંટા થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં સૌરાષ્ટ્ર 5 mm કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. પંચતત્વના અનબેલેન્સના કારણે સમાજ જે પંચતત્વનું અનબેલેન્સ કરે છે એનો સૌથી મોટો ખામિયાજો જો ભોગવવો પડતો હોય છે તો એ ખેડૂતને ભોગવવો પડતો હોય છે. ગઈકાલના સમાચાર છે કે ભાઈ વાતાવરણમાં પલટો આવવાનો છે, ક્યાંક વરસાદ પડવાની પણ સંભાવના છે. ખાસ કરીને માવઠું થાય ત્યારે જીરું, વરિયાળી, તમાકુ આવા બધા પાકોને નુકસાન થતું હોય છે. ત્યારે આપ ફાટે ત્યારે થીરું દઈ શકાતું નથી. વરસાદના આપણે છેલ્લા 10 વર્ષથી કુદરતનો કહેર થયો છે અને વારંવાર આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કેસો બનતા જાય છે. જળવાયુ પરિવર્તનને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ તૂટી રહ્યું છે. એના કારણે આ સ્થિતિ બની છે અને ઉત્તરોત્તર ખેડૂતોને માર પડી રહ્યો છે. મારી ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવી બધી ઘટનાઓથી આપણે આગોતરું આયોજન કરીએ તો પાકોની પસંદગી પણ ખેતરના ઢાળ પ્રમાણે, એ નીચેના વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં એ પ્રમાણેના પાકો
અને જે સંવેદનશીલ પાકો છે એ ઉપરવાસ વિસ્તારમાં વાવવામાં આવે. આગામી 3, 4, 5 ફેબ્રુઆરીએ માવઠું થશે અને ગુજરાતનું વાતાવરણ બદલાશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. જોકે આવી આગાહીના પગલે અત્યારે ખેડૂતો પણ ચિંતિત છે અને પોતાનો કૃષિ પાક બચાવવા માટે વિટંબણા અનુભવી રહ્યા છે. જોકે કૃષિ પાક બાબતે કેટલાક તજજ્ઞો અને કેટલાક કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જો પાકની વૃદ્ધિ કરવામાં આવે તો આવી આફત સમયે ખેડૂતો ચોક્કસ બચી શકે છે. જોકે સરકારશ્રી તરફથી જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે, ખાસ કરીને કૃષિ વિભાગ ને બાગાયતી વિભાગ તરફથી તેનું ચોક્કસ પાલન કરવું જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આપને ખાસ જણાવી દઈએ કે માવઠાનો માર હવે ખેડૂતોને સહન કરવો પડશે, પરંતુ જેમ જેમ પશ્ચિમો વિક્ષોભની સિસ્ટમ થોડી નબળી પડે છે તેમ તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે હવે માવઠાની અસર થશે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિભાગોમાં છાટાછૂટી વરસાદ થશે અને રાજ્યના કેટલાક ભાગોની અંદર ઠંડીભર્યું વાતાવરણ સર્જાશે. જોકે આ વાતાવરણથી ખાસ કરીને ઘઉં જેવા પાકોને વ્યાપક અસર થશે, તો બીજી તરફ બાગાયતી પાકોને પણ સીધી અસર થવાના એંધાણા વર્તાઈ રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકાનો અંધેર વહીવટ ચાલતો હોવાનું સામે આવ્યું છે. દિશાહીન અધિકારીઓના વહીવટમાં પૈસાનું પાણી થતું હોવાનું જોવા મળી રહ્યું છે. ફતેગંજ બ્રિજ નીચે પ્રદૂષણયુક્ત જગ્યામાં ગેમ ઝોન બનાવ્યો છે. બ્રિજની બંને બાજુ ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને મધ્યમાં ગેમ ઝોન બનાવ્યો છે. તો ગેમ ઝોનમાં રમવા જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ ગેમ ઝોનમાં કેરમ, ચેસ, ટેબલ ટેનિસ જેવી રમત રમવાની પણ વ્યવસ્થાઓ છે, પરંતુ રમતોને શીખવાડવા માટે કોચની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરાઈ નથી. તેમજ ગેમ ઝોનમાં પીવાના પાણી કે શૌચાલયની વ્યવસ્થા પણ ન હોવાનું સામે આવ્યું છે. शौचालय છે કહ્યું, તમે શૌચાલય પેશાબ કરવો હોય તો ક્યાં જાઓ? दूर जाना पड़ता है. यानी यहाँ कोई व्यवस्था नहीं है? नहीं, यहाँ कोई व्यवस्था नहीं. पानी की व्यवस्था? पानी की भी नहीं है. સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ. વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ દિશાહીન અધિકારીઓ છે. એના લીધે ગુજરાત સરકારની ગ્રાન્ટ હોય કે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના નાગરિકોના વેરાનું પૈસા હોય તેનો વેડફાટ થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં એક મૂર્ખ દિશાહીન અધિકારી છે, તેનું નામ છે રવિ પંડ્યા. તેને વડોદરા શહેરમાં એવા બ્રિજ આપ્યા કે જે બ્રિજ પરથી ભારતનો પ્રથમ બ્રિજ એવો હશે કે તેના પર ટ્રાફિક સંચાલન કરવા માટે ટ્રાફિક બ્રિગેડના જવાનને ઉભા રહેવું પડે છે. આવું જ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક નવું નજરાનું ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ વડોદરા શહેરના સ્માર્ટ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક દિશાહીન નવું નજરાનું છે ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન. આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. અહીંયા નાના ભૂલકાઓને કેરમ, ચેસ, ટેબલ ટેનિસ તેમજ નિશાની અને ક્રોસ ઝીરો જેવી રમત રમાડવામાં આવશે. આ વિસ્તાર ખૂબ જ આજુબાજુ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાથી પોલ્યુટેડ વિસ્તાર કહેવાય. અને મહત્વની બાબત છે કે આ બ્રિજ નીચે ગેમ ઝોન ઊભો કરી દીધો છે, તો અહીંયા કયા વિસ્તારના ભૂલકાઓ રમવા આવશે? અને આજુબાજુ બેવ સર્વિસ રોડ છે અને ટ્રાફિકથી ધમધમતો છે. જો કોઈ છોકરો ની સાથે અકસ્માતનો ભોગ બનશે તો એને વળતર કોણ આપશે? અને મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું સૌથી મોટું કૃત્ય આ ગેમ ઝોન તો બનાવી દીધો, પરંતુ અહીંયા નથી શૌચાલય કે ગેમ રમવા આવનાર બાળકો માટે પાણીની વ્યવસ્થા. અહીંયા ચેસની રમત છે, કેરમની રમત છે, પરંતુ જે ભૂલકાઓને આ રમત રમતા નહીં આવડતું હોય તો એના માટે કોચની વ્યવસ્થા કરી છે કે કેમ, એ જવાબ આપવા માટે પણ રવિ પંડ્યા પાસે સમય નથી. અને જે માહિતી મળી છે, કોર્પોરેશનના પૈસે કોઈ ખાનગી કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટ સોંપી દેવાની પેરવીમાં રવિ પંડ્યા છે. ત્યારે સવાલ અનેક ઊભા થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના દિશાહીન અધિકારીઓ
ક્યાં સુધીને નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ કરતા રહેશે? કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 2 વ્યક્તિઓ પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. નહીં, એ આખી જે સમગ્ર તપાસમાં જે આખી જે ઘટના બની છે 10 મિનિટના ગાળાની અંદર જ 5 થી 10 મિનિટના ગાળાની અંદર સમગ્ર આ બંને ઘટનાઓ બનવા પામેલી છે. એટલે અત્યારે પ્રાથમિક તપાસમાં, કારણ કે આ લોકો જોડેથી આપણે જે મરણ જનારનો મોબાઈલ બી મળી આવ્યો છે, 1200 રૂપિયા બી આપણે આ લોકો પાસેથી રિકવર કર્યા છે, અને જે છરી જે આ લોકો વાપરી, જે મેન આમાં જે ગુનેગાર છે અભય, એને જે છરી વાપરી એ બી રિકવર કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદી પાણીના નિકાલને લઈને અત્યારથી જ સક્રિય થઈ ચૂક્યું છે. ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણી ભરાય તેવા સમયે બેરિકેડ બંધ કરવા માટે એક કર્મચારીને રાખવામાં આવે છે અને ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શહેરમાં આવેલા 19 અંડરપાસમાં વરસાદ દરમિયાન સુરક્ષા માટે સેન્સર આધારિત બૂમ બેરિયર્સ લગાવશે. જેમાં અંડરપાસમાં 2 ફૂટથી વધુ પાણી ભરાય તો બેરિકેડ ઓટોમેટિક બંધ થઈ જશે અને જેથી વાહન ચાલકો અંડરપાસનો ઉપયોગ નહીં કરી શકે. બૂમ બેરિયર્સ લગાવવા પાછળ ₹2.96 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રોજેક્ટને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ બેરિયર 19 જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે. પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભરાવા લાગે ત્યારે 60 સેન્ટીમીટર જેટલું જો લેવલ થાય તો ઓટોમેટિક બેરિયર એનું તાત્કાલિક બંધ થઈ જશે સેન્સર આધારિત, અને 60 સેન્ટીમીટરથી જ્યારે લેવલ ઓછું થતું જાય એને આધારે ઓટોમેટિક બૂમ બેરિયર ખુલ્લું થઈ જશે. અમદાવાદમાં વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં ફી માફીનો લાભ લેતા નકલી ગરીબ સામે ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 9 લાખની આવક છતાં પણ વાલીએ બાળકનું આરટીમાં ફોર્મ ભર્યું હતું તો શાળામાં પ્રવેશ માટે વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આવકવેરા રિટર્નમાં વાલીઓની આવક 9 લાખ સુધીની હોવાનું પણ સામે આવ્યું હતું અને ત્યારે આરટી હેઠળ મળેલા 32 બાળકોના પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા દસ્તાવેજથી આરટીમાં પ્રવેશ મેળવ્યો હોય તો કાર્યવાહી પણ થશે. ખોટી રીતે પ્રવેશ મેળવનાર નિઃશુલ્ક અભ્યાસ નહીં કરી શકે. જે આરટીઈમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વાલીની આવકના પુરાવાઓ તરીકે એમણે ઇન્કમટેક્સ રિટર્નના આધારો અહીંયા રજૂ કર્યા હતા અને તે બધાના 1.5 લાખથી વધુ હતા અને વધુમાં વધુ 9 લાખ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન સુધીના આધારો અમને જોવા મળે. એટલે દરેકનું હિયરિંગ રાખવામાં આવ્યું અને વાલીની આર્થિક સમીક્ષા પણ કરવામાં આવી કે ખરેખર ઇન્કમટેક્સ રિટર્ન તમારા છે કે કેમ. તો વાલીની આવક વધી છે તો તેઓએ આરટીઈમાંથી નામ રદ કરાવવા માટેની સામે ચાલીને અરજી કરવાની હોય તે બાબતની એઓની સમજ આપી આગામી સમયમાં આરટીઈમાંથી નામ એમને રદ કરવામાં આવશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં ફરી એક વખત કિન્નરો વચ્ચેની માથાકૂટ સામે આવી છે. વાડજ વિસ્તારમાં યજમાન વૃત્તિ અને જૂની અદાવતને લઈને અનેક વખત કિન્નરો વચ્ચે માથાકૂટના બનાવો બન્યા છે. ફરીથી કિન્નરો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કિન્નરો દ્વારા કરાયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટના અંગે યુવતીની ફરિયાદને આધારે વાડજ પોલીસે 11 કિન્નરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કામિની દે, કશિશ દે, તમા સેજલ દે વળી જે છે 8 થી 10 થી 11 12 લોકો જેટલા હાથમાં હથોડી, લાકડાના દંડા લઈ અને ગેરકાયદેસર રીતે ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અને બહાર પડેલ એક ઓડી કાર તથા ઘરની અંદર જે ડાઇનિંગ ટેબલ, ટીવી વગેરેને તોડફોડ કરી નુકસાન કરેલ છે. આ બનાવની હકીકતમાં જે કામિની દે, જે કશિશ દે છે તે પહેલાં સંજય સાથે રહીને કામ કરતા હોવાની હકીકત જાણવા મળેલ છે. જે મકાન પોતાનું હોય. અમદાવાદ મહાનગરપાલિકાને માત્ર 2500ની વસ્તી ધરાવતી ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી છે. 80 લાખની વસ્તી ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાને મેમદાવાદ તાલુકાની ઝીંઝુર ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી છે. મહાનગરપાલિકાએ રાસ્કા કેનાલ બનાવ્યા બાદ
વર્ષ 2018થી લઈને આજ દિવસ સુધી ₹1,15,14,373નો જિંજર ગ્રામ પંચાયતમાં ટેક્સ ભર્યો નથી. ટેક્સ ન ભરતા ચિંચોડ ગ્રામ પંચાયતે મનપાની નોટિસ આપી તાત્કાલિક ટેક્સ ભરવા માટે અપીલ કરી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામને પ્રાધાન્ય આપી ફટાફટ ટેક્સ ભરવા માટે પણ સૂચન કરાયું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહી નદીમાંથી જ્યારે પાણી આવતું હોય એ વિસ્તારના લોકોને પાણી મેળવવા માટે આપણે વાત કરીએ કે પ્લોટ એક્વાયર કરેલો હતો, પરંતુ કોઈ કારણોસર ગ્રામ પંચાયત દ્વારા અથવા તો આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા સંકલનના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પરિણામે જિંજર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આપણે વાત કરીએ કે વળતર પેટે જે ટેક્સ અમારે આપવાનો છે એ મહાનગરપાલિકા એને જરૂરથી એનું પેમેન્ટ કરશે. ધોરણ 10માં ગણિત વિષયના 2 અલગ અલગ પુસ્તક કરવા માટે માંગ કરાઈ છે. બેઝિક ગણિત ને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવા માટે બોર્ડમાં રજૂઆત કરાઈ છે. અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે. નવા શૈક્ષણિક વર્ષથી બંને ગણિત માટે અલગ અલગ પુસ્તકની વિચારણા થઈ રહી છે. આ વર્ષે 78,000 જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપશે, જ્યારે બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા માટે બેઝિક ગણિત વિષયની વિદ્યાર્થીઓ પસંદગી કરતા હોય છે. બેઝિક ગણિત જે પાસ થવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ છે, એટલે વિદ્યાર્થીને નપાસ થવાની ચિંતા નથી. તેમજ બેઝિકમાં હવે છૂટછાટ આપી છે કે બેઝિક ગણિત લીધા પછી એને જો સાયન્સમાં જવું હોય તો એને છૂટ આપવામાં આવી છે, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થશે, એનું કારણ કે કદાચ ગણિતમાં નપાસ થઈશ તો મારું વર્ષ બગડે અથવા પરીક્ષા આપવી પડે. આ બધા ધ્યાનમાં રાખી અને ચર્ચાને અંતે એવું થયું કે ઘણા સૂચનો કે સાહેબ હવે આ ગણિતનું પુસ્તક એક છે, એના બદલે આપણે 2 પુસ્તકો બનાવીએ તો એક બેઝિક ગણિતનું અલગ પુસ્તક હોય અને એક સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક હોય. એની પણ ખૂબ જ ચર્ચા કરવામાં આવી. રાજ્યના ચીફ સેક્રેટરીએ નિવૃત્તિના કલાકો પહેલા મહત્વનું નિવેદન આપ્યું હતું. ચીફ સેક્રેટરી બન્યા ત્યારે ગુજરાતમાં અનેક પડકાર હતા. આજે નિવૃત્તિનો અંતિમ દિવસ છે ત્યારે ગુજરાત સરકાર સાથે કામગીરી કરવાની આ સફર સાનુકૂળ રહી છે. કામગીરી દરમિયાન સારા મિત્રો મળ્યા, સરકારના સારા કર્મચારીઓ પણ મળ્યા અને ખાસ તો સરકારનો સાથ મને ખૂબ જ મળ્યો છે. આજે અંતિમ દિવસ સેવાનિવૃત્તિનો છે, પરંતુ ગુજરાત સાથે ખૂબ મારી સુંદર કાર્યકાળ દરમિયાનની યાદગીરીઓ છે. સારા મિત્રો પણ બન્યા છે અને અહીંયા કામ કરવામાં મને ખૂબ આનંદ થયું છે. બધાનું જે મને સહકાર મળ્યું છે, રાજ્ય સરકારનું કાયમ માટે જે માર્ગદર્શન મળી રહ્યું છે, તેનાથી એક સંતોષની ભાવના સાથે આજે હું સેવાનિવૃત્ત થઈ રહ્યો છું. રાજકોટ મહાનગરપાલિકાનું 2025-26ના વર્ષનું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ₹3112.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નવા વેરામાં રાજકોટવાસીઓ પર 150 કરોડનો કરબોજ વધશે. આ સાથે જ નવો ફાયર ટેક્સ, ડોર ટુ ડોર ટેક્સમાં પણ વધારો સૂચવાયો છે, તો કાર્પેટ એરિયાના ટેક્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ 3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે. અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો 2-4 વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે. એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે, એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે બાઇક ચોરી કરતા મિત સોલંકી નામના ઈસમની ધરપકડ કરી છે, જેને રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી 4 બાઇકની ચોરી કરી હતી. આરોપી દ્વારા ચોરી કરાયેલ 4 બાઇક પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે. આરોપી સામે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વધુ કેટલા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે બાબતે કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. આંતરિક અસંતોષમાં પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણી અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 10ના અપક્ષ ઉમેદવાર તરીકે હિતેશ ઉદાણીએ ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું હતું. જ્યારે હજુ પણ જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. આંતરિક અસંતોષમાં પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 10ના અપક્ષ ઉમેદવાર તરીકે હિતેશ ઉદાણીએ ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું છે. જ્યારે હજુ પણ જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં યુવાન ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની શખ્સી ઓળખ આપીને યુવાન પાસેથી 26,15,000 પડાવ્યા હતા. તો તાઇવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે તેમ કહીને પૈસા પડાવ્યા હતા. સાયબર ગઠિયાએ અલગ અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. એક જ દિવસ સુધી યુવાનને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કર્યો. જ્યારે સમગ્ર મામલે યુવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.